ભાવનગરમાં વિદ્યાના મંદિરમાં દુષ્કર્મનો મામલો 15 વર્ષીય સગીર પર થયો હતો. દુષ્કર્મ સમગ્ર ઘટનામાં ગૃહપતિનું નામ પણ આવ્યું સામે. સુરતમાં સામૂહિક આત્મહત્યાનો પ્રયાસ. મહિલાએ 2 બાળકોને દૂધમાં ઝેર પીવડાવ્યું. હાલ બાળક અને માતાની તબિયતમાં સુધારો. રાજ્યમાં કોરોનાની નવી લહેરનો ખતરો. જૂનાગઢ સિવિલ હોસ્પિટલનું તંત્ર સજ્જ બન્યું. હોસ્પિટલ અધિકારીઓ સાથે બોલાવી બેઠક. કોવિડના નવા વેરિયન્ટ JN1ની એન્ટ્રી. ગાંધીનગરમાં નોંધાયા કોરોનાના 2 કેસ. અમદાવાદ સિવિલમાં 56 જેટલા વેન્ટિલેટર બેડ કરાયા તૈયાર. રાજકોટમાં વિદ્યાર્થીને ઢોરમાર મરાયો. સ્વામિનારાયણ ગુરુકુળના વિદ્યાર્થીએ કર્યો આક્ષેપ. ધોરણ 12ના વિદ્યાર્થીને ઢોરમાર મારવાનો આક્ષેપ. વડોદરામાં ઓનલાઈન ગેમની લાહમાં ગુમાવ્યો જીવ. જેવું થઈ જતા 2 સંતાનોના પિતાએ ખાધું ગળે ફાંસો. સુસાઇડ નોટ પર ડોક્યુમેન્ટ દુરુપયોગ કરાયાનો ઉલ્લેખ. નમસ્કાર, મંતવ્ય ન્યૂઝ સાથે હું છું રિશા વેગડા. સમાચારની શરૂઆત કરીશું. હાલ મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. અમદાવાદમાં કોરોનાના 7 કેસ નોંધાઈ ચૂક્યા છે. જોકે હાલ અમદાવાદમાં કોરોનાના 7 કેસ નોંધાયા હોવાનું સામે આવી રહ્યું છે. કોરોનાના કેસ હવે ચિંતામાં વધારો કરી રહ્યા છે. જોકે હાલ 7 પૈકી 5 કેસ વિદેશથી આવેલા દર્દીઓના હોવાનું પણ સામે આવી રહ્યું છે. 7 પૈકી 5 જોકે વિદેશથી આવેલા છે. 3 પુરુષ અને 4 મહિલાના કોવિડ રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. ત્યારે અમદાવાદમાં કોરોનાના 7 કેસ નોંધાયા છે. 2 કેસથી કોઈ ટ્રાવેલ્સ હિસ્ટ્રી પણ નથી મળી આવી. જોકે અમદાવાદમાં હાલ 7 કોરોનાના કેસ નોંધાયા છે. તમામ દર્દીઓ પશ્ચિમ અમદાવાદના રહેવાસી હોવાનું સામે આવી રહ્યું છે. તમામ દર્દીઓ પશ્ચિમ અમદાવાદના રહેવાસી હોવાનું હાલ સામે આવી રહ્યું છે. ત્યારે અમદાવાદમાં કોરોનાના 7 કેસ નોંધાયા છે. ગત રોજ ગાંધીનગરમાં પણ 2 કેસ નોંધાયા હતા. ગાંધીનગરમાં ગઈકાલે જોકે 2 કેસ નોંધાઈ ચૂક્યા હતા. દર્દીઓના સેમ્પલ જીનોમ સિક્વન્સિંગ માટે મોકલવામાં આવ્યા છે. ગાંધીનગરથી સમાચાર સામે આવી રહ્યા છે. ગાંધીનગરમાં કોરોનાનો વધુ 1 કેસ નોંધાયો છે. ગાંધીનગરમાં કોરોનાનો વધુ 1 પોઝિટિવ કેસ નોંધાયો છે. ગઈકાલે જોકે 2 કેસ નોંધાઈ ચૂક્યા હતા. ત્યારે ગાંધીનગરમાં કોરોનાનો વધુ 1 નવો કેસ નોંધાયો છે. સેક્ટર 3માં રહેતા 57 વર્ષીય પુરુષ કોરોના પોઝિટિવ હોવાનું હાલ સામે આવ્યું છે. ઉત્તર ભારતનો પ્રવાસ કર્યો હોવાની હિસ્ટ્રી સામે આવી છે. ઉત્તર ભારતનો પ્રવાસ કર્યો છે. કોવિડ વેક્સિનના 3 ડોઝ પણ લીધા હોવાનું પણ સામે આવી રહ્યું છે. જોકે તેમણે કોવિડ વેક્સિનના 3 ડોઝ પણ લીધા છે. હાલ હોમ આઇસોલેશનમાં સારવાર હેઠળ રાખવામાં આવ્યા છે. જોકે હાલ તેમને હોમ આઇસોલેશનમાં રાખવામાં આવ્યા છે. ત્યારે ગાંધીનગરમાં પણ કોરોનાનો 1 કેસ નોંધાયો છે. ગાંધીનગરમાં કોરોનાનો વધુ 1 નવો કેસ નોંધાયો. સમાચારમાં આગળ વાત કરીશું. કેરળમાં કોવિડ-19ના નવા વેરિયન્ટ JN1ના કેસો મળ્યા બાદ ગુજરાતમાં આરોગ્ય વિભાગ એક્શન મોડમાં આવ્યું છે. આરોગ્ય વિભાગ દ્વારા તમામ સરકારી હોસ્પિટલોને જરૂરી એવા સૂચનો આપવામાં આવ્યા છે. ત્યારે આરોગ્ય વિભાગના સૂચનો બાદ સિવિલ તંત્ર સજ્જ બન્યું છે. સિવિલમાં આવેલી 1200 બેડની હોસ્પિટલમાં 56 જેટલા વેન્ટિલેટર બેડ તૈયાર કરવામાં આવ્યા છે. આ સાથે જ 120 જેટલા સાદા બેડ કોરોનાના દર્દીઓ માટે પણ તૈયાર રાખવામાં આવ્યા છે. આ સાથે સિવિલ તંત્ર પાસે પૂરતો ઓક્સિજનનો જથ્થો પણ છે. સાથે જ મેડિસિનનો પણ પૂરતો સ્ટોક અવેલેબલ છે. તેથી જો કોઈ આપતકાલીન પરિસ્થિતિ આવે તો તેને પહોંચી વળવા માટે સિવિલ તંત્ર સંપૂર્ણ રીતે સજ્જ છે. આ સાથે જ સિવિલ તંત્રના આસિસ્ટન્ટ સુપ્રિન્ટેન્ડન્ટ દ્વારા લોકોને સાવચેતી રાખવા, લોક મેળાવડાથી દૂર રહેવા તેમજ સોશિયલ ડિસ્ટન્સ રાખવાની સલાહ આપવામાં આવી છે. સિવિલ હોસ્પિટલમાં ઓક્સિજનનો પૂરતો હાલ સ્ટોક કરવામાં આવ્યો છે. ગાંધીનગરમાં જોકે કોરોનાના 2 કેસ નોંધાઈ ચૂક્યા છે. કોવિડના નવા વેરિયન્ટ JN1ની હાલ એન્ટ્રી થઈ ચૂકી છે. જો કોવિડના કેસ સામે આવતા હવે ચિંતાનો વિષય ઉભો થયો છે. કેરળમાં કોરોનાના 2 કેસ નોંધાતા આરોગ્ય વિભાગ અત્યારે હાલ સંપૂર્ણ સજ્જ દેખાઈ રહ્યું છે. આરોગ્ય વિભાગ દ્વારા સિવિલ હોસ્પિટલને પણ તાકીદ કરવામાં આવી છે. ત્યારે અત્યારે હાલ કોરોનાના 2 કેસ નોંધાતા સિવિલ જે છે તે સંપૂર્ણ સજ્જ છે. સિવિલ હોસ્પિટલમાં 56 વેન્ટિલેટરની બેડ જે છે તે તૈયાર કરવામાં આવી છે. કોરોનાના દર્દીઓ માટે આ હોસ્પિટલમાં ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. 1200 બેડ આપ જોઈ રહ્યા છો, જ્યાં ત્યાં અત્યારે હાલ 56 વેન્ટિલેટર બેડ તૈયાર કરવામાં આવે છે. 120 જેટલા સાદા બેડ પણ રેડી રાખવામાં આવ્યા છે. અત્યારે હાલ જે પ્રમાણે
પ્રમાણે કોરોના જે છે તેની રાજ્યમાં ફરીથી એન્ટ્રી થાય તેની ભીતિના કારણે થઈને અગાઉ પણ મોકડ્રીલ કરવામાં આવી હતી ને અત્યારે હાલ જો વાત કરવામાં આવે તો ડોક્ટરો દ્વારા અત્યારે હાલ તકેદારી રાખવાની ખાસ સલાહ આપવામાં આવી છે અને લોક મેળાવડાથી લોકો દૂર રહે તેના માટે પણ કહેવામાં આવ્યું છે. અત્યારે હાલ તંત્ર જે છે તે સંપૂર્ણ રીતે સજ્જ જોવા મળી રહ્યું છે. મેડિસિનથી લઈને ઓક્સિજન બેડની પણ વ્યવસ્થા કરવામાં આવી છે અને સિવિલ તંત્ર પાસે અત્યારે હાલ પૂરેપૂરો ઓક્સિજન પણ છે, જેના કારણે થઈને અગાઉ જે પ્રમાણે મુશ્કેલીઓ આવી હતી તેવી કોઈ પણ પ્રકારની મુશ્કેલી ના આવે અને જે કોરોનાના કેસ જો જોવા મળે તો તેની સામે લડવા માટે થઈને ખાસ અત્યારે હાલ સિવિલ તંત્ર છે તે સજ્જ થયું છે. આરોગ્ય વિભાગે પણ તાકીદ કરી હતી અને તે તાકીદના પગલે અત્યારે હાલ જેટલી પણ સરકારી હોસ્પિટલો છે તે અત્યારે હાલ સંપૂર્ણ રીતે સજ્જ જોવા મળી રહી છે. અમદાવાદ સિવિલ તંત્ર હાલ સજ્જ થયું છે. કોરોનાના નવા કેસોને લઈને ચિંતાનો વિષય ઉભો થયો છે. સિવિલ હોસ્પિટલમાં ઓક્સિજનનો પૂરતો સ્ટોક કરવામાં આવ્યો છે. 56 જેટલા વેન્ટિલેટર બેડ પણ તૈયાર કરવામાં આવ્યા છે. કોવિડના નવા વેરિયન્ટ JN1ની હાલ એન્ટ્રી થઈ ચૂકી છે. જોકે અમદાવાદમાં પણ કેસ નોંધાઈ ચૂક્યા છે. જોકે ગઈકાલે ગાંધીનગરમાં પણ કેસ નોંધાયા છે. ગાંધીનગરમાં કોરોનાના 2 કેસ નોંધાયા છે. ગાંધીનગર ખાતે સમીક્ષા બેઠક મળી હતી, જેમાં કોરોનાના કેસ બાબતે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલનું મહત્વનું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું કે આ વેરિયન્ટથી વાઇબ્રન્ટની કોઈ અસર થશે નહીં અને વાઇબ્રન્ટ સમિટમાં વિદેશી લોકો માટે વિશેષ વ્યવસ્થા કરાશે. તેમજ કહ્યું કે નવા વેરિયન્ટમાં સાવધાની જરૂરી છે. નવો વેરિયન્ટ માઇલ્ડ છે, ત્યારે રાજ્યમાં હાલ કોરોનાના 13 કેસ નોંધાયા છે. કોરોનાને લઈને જોકે આરોગ્ય મંત્રીનું હાલ મહત્વપૂર્ણ નિવેદન સામે આવ્યું છે. આ વેરિયન્ટથી વાઇબ્રન્ટને કોઈ અસર થશે નહીં તેવું નિવેદન આપ્યું છે. જે બિલકુલ ગાંધીનગરમાં જે ગઈકાલે 2 કોરોનાના પોઝિટિવ કેસ મળી આવતા રાજ્યનું આરોગ્ય તંત્ર ગઈકાલથી દોડતું થઈ ગયું છે. તો બીજી તરફ રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલે આરોગ્ય વિભાગના ઉચ્ચ અધિકારીઓની સર્વગ્રાહી સમીક્ષા કરી હતી અને કોરોનાની પ્રવર્તમાન પરિસ્થિતિ અંગે સરકાર દ્વારા કરેલી તૈયારીઓની વિગતો આરોગ્ય વડાઓ પાસેથી મેળવી હતી. આ તબક્કે તેમણે કહ્યું કે ગુજરાતની અંદર હાલ 13 જેટલા એક્ટિવ કોરોનાના નવા કેસ નોંધાયા છે, પરંતુ કોઈ મૃત્યુ નથી. એટલું જ નહીં, તમામ લોકો સ્વસ્થ હોવાનો દાવો આરોગ્ય મંત્રી દ્વારા વ્યક્ત કરવામાં આવ્યો હતો. તો બીજી તરફ જાન્યુઆરી મહિનામાં યોજાનાર વાઇબ્રન્ટ સમિટ દરમિયાન વિદેશથી આવનારા મહેમાનોની પણ ટેસ્ટિંગ કરવામાં આવશે. એટલું જ નહીં, અલગથી એક વ્યવસ્થા પણ ઊભી કરવામાં આવશે. જો કે નવા વેરિયન્ટ અંગે ઋષિકેશભાઈ પટેલે એમ પણ કહ્યું હતું કે આ નવો વેરિયન્ટ ઘાતક નથી, પરંતુ નાગરિકોએ સાવચેતી રાખવી અનિવાર્ય છે. એટલે એના માટે આ જે કોરોનાના નવા કેસ આવી રહ્યા છે તેમાં હજુ સુધી કોઈ મૃત્યુ નહીં થયું હોવાનો દાવો પણ આરોગ્ય મંત્રી દ્વારા વ્યક્ત કરવામાં આવ્યો હતો. ખાસ કરીને વાઇબ્રન્ટમાં જે તૈયારીઓ કરવામાં આવી છે તેમાં આરોગ્યલક્ષી બાબતોની પણ ચકાસણી પણ કરવામાં આવી છે અને જે સમીક્ષા કરી હતી અને સર્વગ્રાહી અહેવાલ બાદ વાઇબ્રન્ટ સમિટ યોજવાનો નિર્ણય સરકાર દ્વારા લેવામાં આવ્યો છે. એટલે નવો વેરિયન્ટ વાઇબ્રન્ટ માટે પણ કોઈ નુકસાન નહીં કરે તેવો દાવો આરોગ્ય મંત્રી દ્વારા વ્યક્ત કરવામાં આવ્યો હતો. હાલ જે પ્રવર્તમાન પરિસ્થિતિ છે તેના ઉપર આરોગ્ય વિભાગ ચાંપતી નજર રાખી રહ્યું છે. ગુજરાતની અંદર કોરોનાથી કોઈ મૃત્યુ નહીં થયું હોવાનું પણ આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવ્યું હતું. જો કે હાલ રાજ્ય સરકાર કોરોનાને કચાશમાં લેવા માંગતી નથી, ઢીલાસમાં લેવા માંગતી નથી, પરંતુ રાજ્ય સરકાર સતર્ક રહીને તમામ કેસોનું મોનિટરિંગ પણ કરી રહી છે અને શંકાસ્પદ કેસોના જીનોમ સિક્વન્સ સેમ્પલ પણ મોકલી આપવામાં આવ્યા છે. ત્યારે હવે જોવાનું એ છે કે આવનાર સમયમાં જે કોરોનાનો નવો વેરિયન્ટ હાલ સરકારના કહેવા મુજબ ઘાતક નથી, પરંતુ વાઇબ્રન્ટ સમિટ યોજાવાની છે ત્યારે રાજ્ય સરકાર કેવા પગલાં લેશે તે તો સમય જ કહેશે. ગાંધીનગર ખાતે કોરોના મામલે સમીક્ષા બેઠક મળી હતી. કોરોનાના કેસ બાબતે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે નિવેદન આપ્યું છે. રાજ્યમાં કોરોનાની નવી લહેરના મંડરાઈ રહેલા ખતરાના ભયના લીધે જૂનાગઢ સિવિલ હોસ્પિટલનું તંત્ર સજ્જ બન્યું છે. તંત્રએ કોરોના વોર્ડ શરૂ કરવાની તૈયારી બતાવી છે. સાથે હોસ્પિટલના અધિકારીઓ સાથે બેઠક બોલાવી સૂચનો આપવામાં આવ્યા હતા. જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં છેલ્લા એકાદ વર્ષથી કોરોનાનો એક પણ કેસ નોંધાયો નથી અને કોરોના ટેસ્ટિંગની કામગીરી પણ શરૂ કરવામાં આવી છે. સાથે કોરોનાના નવા વેરિયન્ટની એન્ટ્રી થતા લોકોને સાવચેત રહેવા પણ અપીલ કરવામાં આવી છે. તેમજ કોઈપણ પ્રકારની પરિસ્થિતિને પહોંચી વળવા માટે હોસ્પિટલનો સ્ટાફ તૈનાત કરવામાં આવ્યો છે. ત્યારે હોસ્પિટલના અધિકારીઓ સાથે જોકે એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. અધિકારીઓ સાથે બેઠક બોલાવી હતી. ત્યારે જૂનાગઢ સિવિલ તંત્ર પણ હવે સજ્જ બન્યું છે. રાજ્યમાં કોરોનાની નવી લહેરનો ખતરો મંડરાઈ રહ્યો છે.
જે ચોક્કસ કે જે રીતે રાજ્યમાં કોરોનાના નવા વેરિયન્ટની રીએન્ટ્રી થઈ છે અને જેને લઈને આરોગ્ય વિભાગ છે તે સજ્જ બન્યું છે. ગાંધીનગરમાં 2 કોરોનાના કેસ નોંધાતા હાલ રાજ્યની અંદર તમામ હોસ્પિટલને સજ્જ રહેવા સૂચના આપવામાં આવી છે અને જૂનાગઢની સિવિલ હોસ્પિટલ તંત્ર દ્વારા પણ બેઠક લઈ અને તમામ વિભાગના જે એચઓડી છે તેમને સૂચના આપવામાં આવી છે અને હોસ્પિટલની અંદર તમામ બેડ, ઓક્સિજન, વેન્ટિલેટર, તમામ જે સુવિધાઓ છે તે શરૂ કરવામાં આવી છે. છેલ્લા 1 વર્ષથી કોરોનાનો એક પણ કેસ જૂનાગઢની સિવિલ હોસ્પિટલમાં નોંધાયો નથી, પરંતુ જે પહેલા જે સુવિધા હતી તે તમામ સુવિધા ફરીથી કરવા છે તે સૂચના આપી દેવામાં આવી છે અને તંત્ર દ્વારા તમામ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. હાલ તો જે કોરોનાના ટેસ્ટિંગ છે તેને પણ શરૂ કરવાની કામગીરી છે તે હાથ કરવામાં આવી છે. ખાસ કરીને જૂનાગઢની સિવિલ હોસ્પિટલમાં જે કોરોના ટેસ્ટિંગ છે તે પહેલેથી જ શરૂ રાખવામાં આવી છે, પરંતુ અત્યાર સુધીમાં કોઈ શંકાસ્પદ કેસ છે તે 1 વર્ષની અંદર નોંધાયો નથી અને હાલ રાજ્યની અંદર વધુ 2 કોરોનાના કેસ નોંધાતા તંત્ર એલર્ટ ઉપર છે અને જૂનાગઢની સિવિલ હોસ્પિટલમાં ઓક્સિજનના જે 2 ટેન્ક છે તે પણ કાર્યરત છે અને ઓક્સિજન તમામ જે જથ્થો છે ઓક્સિજનનો તે પણ પૂરતો છે. બીજી તરફ મેડિકલ સુવિધાની વાત કરવામાં આવે તો જે વેક્સિન હોય છે અને જે દવાનો જથ્થો છે તે પણ હોસ્પિટલમાં પૂરતો રાખવામાં આવ્યો છે, એટલે કે કોઈ પણ પરિસ્થિતિને પૂગી વળવા જૂનાગઢ સિવિલ હોસ્પિટલ તંત્રએ તૈયારી બતાવી છે અને તમામ વિભાગના અધિકારીઓને, તબીબોને છે તે સૂચન કરી દેવામાં આવ્યું છે અને હાલ તમામ જે કામગીરીને લઈને બેઠકનો દોર છે તે શરૂ રાખવામાં આવ્યો છે. જૂનાગઢ સિવિલ હોસ્પિટલની અંદર 180 જેટલા ઓક્સિજન બેડ, આઈસીયુ બેડ અને વેન્ટિલેટર બેડની સુવિધા ઉપલબ્ધ કરી દેવામાં આવી છે. હવે જો જૂનાગઢની અંદર એક પણ કોરોનાનો કેસ નોંધાય તો તેને પહોંચી વળવા તંત્ર છે તે સજ્જ બન્યું છે. બીજી તરફ મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ દ્વારા આ જે વેરિયન્ટ નવું આવ્યું છે તે ખતરનાક હોવાથી લોકોને સાવચેત રહેવા પણ અપીલ કરવામાં આવી છે. જી જૂનાગઢમાં પણ કોરોનાના કેસને લઈને જો કે હાલ જૂનાગઢ તંત્ર સજ્જ બન્યું છે. રાજ્યમાં કોરોનાની નવી લહેરનો ખતરો મંડરાઈ રહ્યો છે. રાજકોટમાં સ્વામિનારાયણ ગુરુકુળના વિદ્યાર્થીએ આનંદ સ્વામી પર ઢોર માર માર્યો હોવાનો આક્ષેપ કર્યો છે. ધોરણ 12માં વિદ્યાર્થીને માર મારવાથી મોં, ગળા અને કાનના ભાગે ઈજાઓ થઈ છે, જેથી તેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યું હતું. અને વિદ્યાર્થીના પિતાએ ન્યાય માટે માંગણી કરી છે. સ્વામિનારાયણ ગુરુકુળના વિદ્યાર્થીએ જોકે આક્ષેપ કર્યો છે. ઢોર માર મારવાનો વિદ્યાર્થી દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે. જોકે ધોરણ 12ના વિદ્યાર્થીને ઢોર માર મારવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આનંદ સ્વામીએ માર માર્યો હોવાનું વિદ્યાર્થીનું કહેવું છે. રાજકોટમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જેમાં રાજકોટના જ સ્વામિનારાયણ ગુરુકુળમાં એક સ્વામીએ ક્યાંક એક વિદ્યાર્થીને માર માર્યો છે અને ઢોર માર મારતા જ હાલ વિદ્યાર્થી સિવિલ હોસ્પિટલ પહોંચ્યો છે. તેમના સ્વજન સાથે આપણી સાથે વિદ્યાર્થી છે, એમની સાથે વાત કરશું. કઈ પ્રકારની ઘટના આપની સાથે થઈ? ત્યાં હું સ્વામી અમારે પીરસવાનો સમય, અમારે રોજ 12:30 સુધી પીરસવાનું હોય, તો અમે ડેલી પીરસતા. રોજ 1:45 થઈ જાય. તેના કારણે અમે કીધું 2-3 સ્વામીને પછી અમે ત્યાં વ્યવસ્થામાં વાત કરી, આવું થાય એમ પછી અમે રોજ ક્યારે પીરસવા આવી, તો ના પાડી અમે. તો એને સ્વામીને કીધું, સ્વામી મને બોલાવીને મારવા જ માંડ્યા ગમે એમ. કયા સ્વામી તમને મારવા માંડ્યા? આનંદ સ્વામી. અને આનંદ સ્વામીની શું ભૂમિકા છે ગુરુકુળમાં? ભંડારી વિદ્યાર્થીઓને જમાડે. અને કેટલા વખતથી તે ભંડારી તરીકે તે ફરજ નિભાવે છે અને આ પહેલા કેટલા વિદ્યાર્થીઓને તે મારી ચૂક્યા છે? આ 2 વર્ષથી ભંડારી 7 વાર વિદ્યાર્થીને માર્યા હજી. અને આપને કઈ રીતે મારવામાં આવ્યો? મારું કાન ખેંચીને ઝાપટું મારીને ચીટિયા ભરીને ચંપલ ઉપાડ્યું, પછી ન મળ્યું, ગમે મારવા માંડ્યા હતા, કંઠી તોડી નાખી હતી ને. અને તમે એના પછી કોઈને ફરિયાદ કરી તમને મારવામાં આવ્યો? ના, મેં મારા મામાને જ કીધું ડાયરેક્ટ. અને અત્યારે આપ સિવિલે આવ્યા છો, કઈ પ્રકારની પીડા થાય છે તમને? કાનમાં દુખે, દાંતમાં થોડુંક, દાંતમાં ને ચીટિયા પૈરા. આપ કોની સાથે આવ્યા છો હાલ અત્યારે? મારા પપ્પા ને મામા સાથે. પરિવારને વાત કરી, હાલ તમારે તરફથી કઈ પ્રકારની કાર્યવાહી આપ ઈચ્છો છો? અત્યારે કાર્યવાહીમાં આપણે ચેકઅપ અને કેસ કરો. એમના પિતા પણ છે આપણી સાથે, એમની સાથે વાત કરશું. ખાસ તો આપના પુત્ર સાથે ક્યાંક મારામારીની ઘટના બની અને એક સ્વામીએ ક્યાંક આપના પુત્રને માર માર્યો, ઢોર માર માર્યો. હવે કઈ પ્રકારની કાર્યવાહી ઈચ્છો છો? સિવિલ સુધી આપ આવ્યા છો. હવે મારે એની માથે કેસ કરવાનો છે, સ્વામી માથે. કારણ કે સ્વામી માથે કેસ કરવો છે ને આપણે એને ભણવાટું મોકલાવી માર ખાવા મોકલતા નથી આપણે. કેટલા વર્ષથી આપનો પુત્ર ત્યાં અભ્યાસ કરે છે? 5 વર્ષ થયા છે.
5 વર્ષથી અહીંયા અભ્યાસ કરે છે, કોઈ દી કોઈ ફરિયાદ નથી એવી, નથી કાંઈ એવું એવું, એમને એમ મારે છે એને. અને કયા ધોરણમાં અત્યારે ભણે છે? 12મું કોમર્સ ભણે છે. અને આપ કઈ પ્રકારની હાલ હવે ઈચ્છા કરો છો કે સ્વામી વિરુદ્ધ હવે કઈ પ્રકારની કાર્યવાહી થવી જોઈએ? સ્વામી થવું જ જોઈએ. આની બીજા છોકરાને કઈ ટેન્શન ન થાય, નકર આ બીજા છોકરાને મારતા છે આપણને થોડી ખબર, મા બાપને થોડી ખબર હોય કે એ છોકરાઓને અહીંયા ભણવા મોકલાય, આપણને નો ફોન કરવા દે ને અહીંયા મારે તો આપણને છોકરાને ખબર ન પડે. ક્યારે આપના પુત્રને મળ્યા હતા? હું હમણાં જયારે સ્કૂલ ચાલુ થઈ ને ત્યારે મોકલ્યો છે ને ત્યાર પછી એને નથી મળ્યો. તમે ટેલિફોન જ્યારે કરો ત્યારે કોઈ શું કહેવામાં આવે ગુરુકુળ તરફથી, શું કહેવામાં આવે આપને? સ્કૂલ કાંઈ બીજું ન કહે, સ્કૂલ તરફથી કાંઈ કહેવામાં જ ન આવે, તમારો છોકરો અહીંયા બરોબર ભણે છે ને આવું જ કહે. ખાસ તો કહી શકાય કે હાલ જે રીતના આક્ષેપો અત્યારે લાગી રહ્યા છે, ક્યાંક સ્વામિનારાયણ સંપ્રદાયના એક સ્વામીએ ઢોર માર માર્યો એ પ્રકારની વાત ક્યાંક સામે આવી રહી છે. અને આને જ લઈને હાલ જે બાળક છે તે પોતે કહી શકાય કે પોતાના પિતા સાથે સિવિલ હોસ્પિટલમાં આવ્યો છે અને તેને ક્યાંક પીડા થઈ રહી છે અને તેને જ લઈને તે સિવિલ હોસ્પિટલમાં પહોંચ્યો છે. મહત્વની બાબત એ છે કે આ પહેલા 5 થી 7 વખત આ પ્રકારની ઘટના બની ચૂકી છે આ બાળકના સામે, અને આ વખતે આ બાળક સાથે જ આ ઘટના બની, એટલે કે જે સ્વામી છે તેને બાળકને માર માર્યો અને તેના જ કારણે હાલ તે બાળક છે અત્યારે સિવિલમાં દાખલ થયો છે. હવે જે બાળકના જે માતા પિતા છે તે એક સખ્ત કાર્યવાહીની માંગ કરી રહ્યા છે. વડોદરામાં ઓનલાઈન ગેમની લાઈનમાં એક વ્યક્તિએ પોતાનો જીવ ગુમાવ્યો છે. દેવું થઈ જતા 2 સંતાનોના પિતાએ ગળે ફાંસો ખાધો હતો, ત્યારે ઓનલાઈન ગેમ રમવામાં દેવું થઈ જતા વ્યક્તિએ આત્મહત્યા કરી હતી. તેમણે સુસાઇડ નોટમાં ડોક્યુમેન્ટનો દુરુપયોગ કરાયાનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. વડોદરામાં ઓનલાઈન ગેમની લાઈનમાં એક વ્યક્તિએ જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. દેવું થઈ જતા 2 સંતાનોના પિતાએ ગળે ફાંસો ખાઈ પોતાનું જીવન ટૂંકાવ્યું હોવાનું સામે આવી રહ્યું છે. દેવું થઈ જતા 2 સંતાનોના પિતાએ આત્મહત્યા કરી છે. ઓનલાઈન ગેમ રમવામાં દેવું થઈ જતા જોકે આત્મહત્યા કરી હોવાનું સામે આવી રહ્યું છે. વધુ વિગત સાથે સંવાદદાતા નિલેશ બ્રહ્મભટ્ટ લાઈવ જોડાઈ ગયા છે. જે નિલેશ, વડોદરામાં ઓનલાઈન ગેમની લાઈનમાં એક વ્યક્તિએ જીવ ગુમાવવાનો વારો આવ્યો છે, શું છે વધુ વિગત? સંસ્કારી નગરી વડોદરાના રિફાઇનરી રોડ પર આવેલી ગ્રીન પાર્ક સોસાયટીમાં રહેતા 31 વર્ષીય મયુરભાઈ મૈડાએ ઘરે ફાંસો લઈ અને આત્મહત્યા કરી છે. મયુરભાઈ મૈડાએ આત્મહત્યા કરતા પહેલા એક સુસાઇડ નોટ લખી છે ને સુસાઇડ નોટમાં જણાવ્યું છે કે ઓનલાઈન ગેમ રમવામાં દેવું વધી જતા અને તેમજ જે લોન લીધી છે એ લોન ભરપાઈ કરી દીધા હોવા છતાં લોન માટેલા આપેલા પેપરનો દુરુપયોગ કરી અને સોશિયલ મીડિયામાં બદનામી થઈ રહી છે. આવા કારણોસર મયુરભાઈ મૈડાએ આત્મહત્યા કરી છે. હાલ મયુરભાઈ મૈડાનો મૃતદેહ સયાજી હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ હેઠળ છે અને ગોરવા પોલીસે ફરિયાદ નોંધી અને તપાસ આરંભી છે. મયુરભાઈ મૈડાએ જે સુસાઇડ નોટ લખી છે તેમાં ખૂબ જ એક ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો છે કે જે લોન ભરપાઈ કરી દીધી છે તેમ છતાં કેટલાક શખ્સો સોશિયલ મીડિયામાં બદનામ કરી દેવાની ધમકી આપી ડોક્યુમેન્ટનો દુરુપયોગ કરતા હોવાનો ઉલ્લેખ છે સુસાઇડ નોટમાં. સુસાઇડ નોટમાં તો એ પણ ઉલ્લેખ છે કે ઓનલાઈન ગેમ રમવામાં દેવું થઈ જતા આત્મહત્યા કરી રહ્યો છે. મયુરભાઈ મૈડા 2 સંતાનોના પિતા હતા. ઓનલાઈન ગેમ રમવાનો ચસ્કો લાગ્યો, દેવું થયું, દેવું ભરપાઈ કરવા લોન લીધી, લોન ભરપાઈ કરી દીધી છતાં પણ ડોક્યુમેન્ટનો દુરુપયોગ થઈ રહ્યો છે. ગોરવા પોલીસ તપાસ કરી રહી છે અને આશા રાખીએ કે ગોરવા પોલીસ કસૂરવાર સામે સખ્ત પગલાં લેશે. પરંતુ સંસ્કારી નગરીમાં આજે ગંભીર ચર્ચા એ છે કે સોશિયલ મીડિયા હોય કે ટીવી હોય ત્યાં આગળ ડ્રીમ 11, ટીન પત્તી આવી ગેમ રમવા લોકોને ઉત્તેજના થાય તેવી જાહેરાત વારંવાર બતાવવામાં આવે છે ને આ ગેમો થકી જ કેટલાક યુવાનો ડિપ્રેશનમાં ધકેલાઈ જાય છે, કેટલાક લોકો આર્થિક દેવામાં ધકેલાઈ જાય છે અને કેટલાક લોકો
આર્થિક દેવા સહન ન કરી શકનાર, કેટલાક લોકો માનસિક સંતુલન ગુમાવી બેસનાર લોકો આત્મહત્યાનો સહારો લે છે. સરકાર માટે એક ગંભીર મુદ્દો છે કે ડ્રીમ 11 હોય, 3 પત્તી હોય કે જેવી હોય, આવી ઓનલાઈન ગેમ રમવા પર પણ હવે સરકારે પ્રતિબંધ મૂકવો પડશે કે આને ગંભીરતાથી વિચારવું પડશે, કારણ કે આવી ગેમના લીધે અનેક લોકો આત્મહત્યા તરફ દોરાય છે. જી નિલેશ, સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર. સુરતના સચિન વિસ્તારમાં આવેલા પાલી ગામમાં માતાએ તેના 2 બાળકોને ઝેરી દવા આપી પોતે પણ ઝેરી દવા પી લેતા ચકચાર મચી ગઈ હતી. ત્રણેયને ગંભીર હાલતમાં સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જોકે હાલ ત્રણેયની તબિયત સુધારા પર હોવાનું જાણવા મળ્યું છે. મહિલા પોતે પૂંઠાના કારખાનામાં કામ કરી પોતાનું ને તેમના 2 બાળકોનું ભરણ પોષણ કરે છે. જોકે હાલ આપઘાતના પ્રયાસ પાછળનું કારણ ચોક્કસ કારણ જાણી શકાયું નથી. તેથી સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. વધુ વિગત સાથે સંવાદદાતા દિવેશ પરમાર લાઈવ જોડાયા છે. જી દિવેશ, હાલ એક માતાએ પોતાના 2 બાળકોને ઝેરી દવા આપી પોતે પણ આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો છે. શું છે વધુ વિગત? જી બિલકુલથી સુરત શહેરમાં ચકચાર મચાવનારી એક ઘટના સામે આવી છે, જેમાં એક પરિવારે સામૂહિક આપઘાત કરવાનો પ્રયાસ કર્યો છે. કહી શકાય કે જે પ્રકારે આ સમગ્ર ઘટના છે તે સુરતના સચિન વિસ્તારમાં આવેલા જે પાલી ગામ છે ત્યાંની છે. એક માતાએ પોતાના જ 2 બાળકોને ઝેરી દવા પોતે પણ ઝેરી દવા પી લીધી હતી. આ ઘટના બનતા આસપાસના વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. સમગ્ર ઘટનાની વાત કરીએ તો સુરતમાં પૂંઠાના કારખાનામાં કામ કરતી એક માતા તેમના 2 બાળકોની પરવરિશ કરી રહી છે. માતાએ પહેલા લગ્ન છૂટાછેડા લઈ લીધા છે, જેમના આ 2 બાળકો છે, જ્યારે અન્ય સાથે લગ્ન કર્યા છે. આ 2 બાળકો પહેલા પતિના હોવાથી ક્યાંક ને ક્યાંક માતાએ આ બાળકોને ઝેરી દવા આપી દીધી હોય અને પોતે પણ પી લીધી હોય તે પ્રકારની ચર્ચાઓ પણ થઈ રહી છે. પરંતુ કહી શકાય કે જે પ્રકારે તેમનો બીજો પતિ છે તે પણ મહિલા સાથે રહેતો ન હતો અને મહિલા કંટાળી ચૂકી હતી, જેથી તેમણે આ પ્રકારનું પગલું ભર્યું હોઈ શકે તેવી ચર્ચાઓ પણ જોવા મળી છે. મહત્વનું કહી શકાય કે જે પ્રકારે સુરતના સચિન વિસ્તારમાં પાલી ગામમાં પ્રકારની ઘટના બની છે, અરેરાટી વ્યાપી ગઈ છે, કારણ કે નાના નાના બાળકો છે અને તેમની આ માતા છે ત્રણેય ઘરે એકલા રહેતા હતા. દિવસ દરમિયાન માતા પૂંઠાની ફેક્ટરીમાં કામ કરતી હતી ને તેના જથી પોતાના પરિવારનું ગુજરાન ચલાવતી હતી. જોકે કહી શકાય કે ગત રોજ જે પ્રકારે તેમની માતાએ આ બંને બાળકોને ઉંદરમાં નાખવાનો જે ઝેરી પાવડર આવે છે, ઉંદર માર નાખવાનો જે પાવડર આવે છે, તે ઉંદર મારવાનો પાવડર આ બંને બાળકોને દૂધમાં નાખીને આપી દીધો હતો. ત્યારબાદ માતાએ પણ આ દૂધ પી લીધું હતું. ત્રણેયને બાજુમાં રહેતી એક મહિલા ગંભીર રીતે કહી શકાય કે દવાની અસર થઈ હતી ને તેના જ કારણે ત્રણેયને સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ત્યાં બંને બાળકોને આઈસીયુમાં તેમજ તેમની માતાને પણ આઈસીયુમાં દાખલ કરવામાં આવી હતી. સારવાર બાદ ત્રણેયની હાલત સ્થિર જોવા મળી હતી. મહત્વનું કહી શકાય કે જે પ્રકારે આ ઘટના બની હતી તે ઘટના લઈને અનેક ચર્ચાઓ જોવા મળી રહી છે, અનેક સવાલો પણ થઈ રહ્યા છે. કારણ કે એક માતા પોતાના નાના 2 બાળકો છે તેમને સાથે સામૂહિક આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો. જોકે સમયસર હોસ્પિટલ પહોંચી જતા ત્રણેયનો જીવ છે તે બચી ગયો હતો. જોકે આ સમગ્ર મામલે પોલીસ જે છે તે તપાસ હાથ ધરી છે, કારણ કે મહિલા જે છે તે સુરત આવી હતી અને સુરત આવી પૂંઠાના કારખાનામાં કામ કરતી હતી. પહેલા પતિ સાથે છૂટાછેડા લઈ લીધા હતા, જ્યારે અન્ય એમનો બીજો જે પતિ હતો તેમની સાથે અહીંયા લગ્ન કર્યા હતા, તેમની સાથે પણ ન રહેતી હોવાની વાત સામે આવી હતી. જોકે હાલ પોલીસ સમગ્ર મામલે તપાસ કરી રહી છે. સમગ્ર મામલો શું હતો, દવા પીવાનું મુખ્ય કારણ શું હતું, તે તમામ બાબતો તપાસ બાદ ખ્યાલ આવશે. પરંતુ જે પ્રકારે માતાએ પોતાના 2 બાળકો સાથે આપઘાત કરવાનો પ્રયાસ કર્યો છે તેને લઈને આખા શહેરમાં ચર્ચા જાગી છે. જી દિવેશ, સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર. સુરતમાં એક માતાએ પોતાના 2 બાળકોને ઝેરી દવા પીવડાવી પોતે પણ આત્મહત્યા કરી હોવાનો પ્રયાસ કર્યો છે. ભાવનગર પાલિતાણા વિદ્યાના મંદિરમાં દુષ્કર્મનો મામલો સામે આવ્યો છે. 15 વર્ષીય સગીર સાથે દુષ્કર્મ થયું હોવાનું સામે આવતા પાલિતાણા પંથકમાં ચકચાર મચી જવા પામી છે. વારુકડી લોક વિદ્યાલયમાં રેપની ઘટના સામે આવતા બનાવને લઈને પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. જોકે લોક વિદ્યાલયમાં રેપનો ગુનો 23 નવેમ્બરે નોંધાઈ ચૂક્યો છે. તો પાલિતાણા પોલીસ દ્વારા વિનુ મિસ્ત્રી નામના શખ્સની ધરપકડ કરવામાં આવી હતી. વિનુ મિસ્ત્રીના રિમાન્ડમાં સંસ્થાનું સંચાલન કરતા નરાધમ ગૃહપતિ રાઘવ ધામેલિયાનું પણ નામ ખુલવા પામ્યું છે. તે 15 વર્ષીય સગીરા પર દુષ્કર્મ કરવામાં આવ્યું હોવાની ઘટના સામે આવી રહી છે. સમગ્ર ઘટનામાં ગૃહપતિનું નામ પણ ખુલવા પામ્યું છે.
15 વર્ષીય સગીરા સાથે દુષ્કર્મની જોકે ફરિયાદ નોંધવામાં આવી છે. સમગ્ર ઘટનામાં ગૃહપતિનું પણ નામ ખુલવા પામ્યું છે. ગૃહપતિની ધરપકડ કરી તેને જેલ હવાલે કરવામાં આવ્યો છે. ત્યારે ભાવનગરમાં દુષ્કર્મની ઘટના સામે આવી રહી છે. ભાવનગરમાં વિદ્યાના મંદિરમાં દુષ્કર્મનો મામલો સામે આવ્યો છે. 15 વર્ષીય સગીરા સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. વાળુકટ ગામે જોકે લોક વિદ્યાલયમાં આ ઘટના બની હતી. વધુ વિગત સાથે સંવાદદાતા હિરેન ચૌહાણ લાઈવ જોડાયા છે. જી હિરેન, હાલ દુષ્કર્મનો મામલો સામે આવી રહ્યો છે, શું છે વધુ વિગત? જે ચોક્કસ જણાવજો તો શિક્ષણ જગતને લાંછન કરતો વધુ એક કિસ્સો ભાવનગર જિલ્લાના પાલતાણામાં બનવા પામ્યો છે. સમગ્ર જે ઘટના છે તેની અંદર ભાવનગર જિલ્લાનું જે પાલતાણા ટાઉન છે ત્યાં આગળ આવેલ વાલોકર ગામની જે પ્રસિદ્ધ લોક વિદ્યાલય છે ત્યાં આગળ એક સગીર વયની જે વિદ્યાર્થી છે તેની સાથે દુષ્કર્મની જે છે ઘટના નોંધાણી હતી. આ જે ફરિયાદ છે તે 23 નવેમ્બરના રોજ પાલતાણા ટાઉન પોલીસમાં નોંધાવવામાં આવી હતી. જેને લઈને પોલીસ દ્વારા તપાસમાં સૌપ્રથમ વિનુ મિસ્ત્રી નામનો જે શખ્સ છે તેની ધરપકડ કરવામાં આવી હતી. ત્યારબાદ પોલીસ તંત્ર દ્વારા વિનુ મિસ્ત્રીની જે ફર્ધર રિમાન્ડ છે તે માંગવામાં આવ્યા હતા અને કોર્ટ દ્વારા રિમાન્ડ મંજૂર થયા બાદ તેની રિમાન્ડમાં જે પાલતાણાની જે આ જે લોક વિદ્યાલય સ્કૂલ છે તેના સંચાલક કરતો જે રાઘવ ધામેલિયા નામનો જે શખ્સ છે તેનું નામ ખુલ્યું હતું. જેને લઈને પાલતાણા પોલીસે રાઘવ ધામેલિયાને પણ ઝડપી પાડ્યો હતો અને તેની વિરુદ્ધમાં કાર્યવાહી હાથ ધરી હતી. પરંતુ જે રીતના કહી શકાય કે ભાવનગરની અંદર અનેક વખત જે આવી ઘટનાઓ છે તે બનતી રહી છે, ત્યારે પાલતાણામાં ફરી વખત જે રીતના લોક વિદ્યાલય એટલે કે પાલતાણાની અંદર કહી શકાય કે લોક વિદ્યાલય એટલે એક શિક્ષણ જગતની અંદર ઊંચું નામ ધરાવતી લોક વિદ્યાર્થી છે. ત્યારે આ સ્કૂલની અંદર જે રીતના ઘટના સામે આવી છે, માત્ર 15 વર્ષની જે સગીર વયની જે વિદ્યાર્થીની છે તેની સાથે સમગ્ર ઘટના બની હતી. હાલ તો પોલીસે વિનુ મિસ્ત્રી અને રાઘવ ધામેલિયા બંને શખ્સને ઝડપી લીધા છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે. ત્યારે જોવાનું રહ્યું કે હવે આ બંનેની રિમાન્ડ અને બંનેની પૂછપરછમાં અનેક જે કહી શકાય કે આ સ્કૂલની અંદર જે બીજા વિદ્યાર્થીઓ છે તેની સાથે કોઈ ઘટના બની છે કે નહીં. કારણ કે જે ઘટનાઓ સામે આવે છે અનેક વખત કહી શકાય કે પાલતાણા હોય કે ભાવનગર શહેર હોય, વિદ્યાર્થીનીઓ સાથે આર્થિક કે શારીરિક છેડખાનીના જે કિસ્સાઓ છે તે દિવસે ને દિવસે વધી રહ્યા છે. ત્યારે સમાજની અંદર આવા જે લોકો હોય છે તેની વિરુદ્ધમાં કડક કાર્યવાહી થવી જોઈએ સમાજના લોકોની, અને જે કહી શકાય કે તમામ લોકોની જે માંગ છે તે પણ ઊંચી રહી છે. ત્યારે ભાવનગરના જે પાલતાણીના ઘટના છે તે શરમજનક સાબિત થઈ છે. હાલ તો બંને આરોપીને પોલીસે ઝડપી લઈને આગળની કાર્યવાહી હાથ ધરી છે. જી હિરેન, સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર. ભાવનગરમાં 15 વર્ષીય સગીરા સાથે દુષ્કર્મ થયું હોવાનો મામલો સામે આવી રહ્યો છે. ભાવનગરમાં વિદ્યાના ધારમાં દુષ્કર્મનો મામલો સામે આવ્યો છે. વાળુકડની લોક વિદ્યાલયમાં જો કે આ સમગ્ર ઘટના બની હતી. 15 વર્ષની વિદ્યાર્થી સાથે દુષ્કર્મ થયું હોવાનું સામે આવી રહ્યું છે. 15 વર્ષની સગીર પર દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. જો કે ભાવનગરમાં હાલ સગીર પર દુષ્કર્મ થયું હોવાનો મામલો સામે આવ્યો છે. સમાચારમાં હાલ આટલું જ. વધુ સમાચારો માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.